ભેરવસિંહને પણ રજા લેવી પડે વીરા. અરે નહીં ભાઈ ભેરવસિંહ, તને તો ખબર છે કે આ સવાલનું કાલે સવારે રાજ તિલક થયું છે, માટે મને રાજનીતિની કઈ ખબર ન હોય ભાઈ ભેરવસિંહ. હા સબાલા, એટલા માટે જ આજ મને એમ થયું કે લાય આજ સોનગઢનો મહેમાન થાવ, એટલા માટે તારો મહેમાન થવાયો છો વીરા. અરે હા, ઓ ભાગ અમારા ભેરવસિંહ, તમે પધાર્યા અમારા રાજ્ય પ્રધાનજી. મહારાજા જાઓ મારા ભાઈ ભેરવસિંહ માટે આસન ગ્રહણ કરો અને મથુરા પાન કસુંબા ની તૈયારી કરો. તૈયાર જ છે બાપુ. અરે કેમ ભાઈ ભેરવસિંહ, હા સબાલા, આજ મારા રાજ્યમાં આવ્યો છો, માટે કસુંબાની તૈયારી કર. અરે નહીં સબાલા, અરે ભેરવસિંહ કદાપી કસુંબા પીતો જ નથી સબાલા. અરે નહીં ભેરવસિંહ, આજ તો સોનારગઢની નગરીની અંદર આવી અને કસુંબા નહીં લે તો મારી સોનગઢની પ્રજાને એમ થશે કે ભાઈ ભાઈમાં કંઈક વિવાદ હશે, માટે ભેરવસિંહ કસુંબા નથી લેતો. હા સબાલા, અરે તારી પ્રજાને ખાતર, તારી ખાતર એક કસુંબો લઈ લઉં છું વીરા. પણ હવે જોજે, હવે ખોટી તાણ ન કરતો વીરા, કારણ કે હવે મને કસુંબા વધતા જશે વીરા. અરે નહીં ભાઈ ભેરવસિંહ, કદાચ તું ભૂલી ગયો છો કે આપણા રાજપૂત ક્ષત્રિય ધર્મની અંદર એક નિયમ છે કે જે એક અંજલિ લે એને સાચો બીજી અંજલિ લેવી પડે છે. હા વીરા, અરે આપણા રાજપૂતના નિયમને ખાતર આજ બીજી પણ અંજલિ લઈ લઉં છું વીરા, કારણ કે હવે ખોટી તાણ ન કર સબાલા, કારણ કે હવે મને કસુંબા વધતા જશે. નહીં ભાઈ ભેરવસિંહ, જો તું આ ત્રીજી અંજલિ નહીં લે તો તને તારા વાળા પ્રધાન ને સમજે. અરે નહીં સબાલા, અરે મારો પ્રધાન એ મારો અરે રાજનો રખેવાળ છે, એના સમ એ કદાપી ન બને, કારણ કે હજે મારે તને વાત કહ્યું છે. અરે ત્રીજી અંજલિ લેતા પહેલા મારી વાત કાન ખોલીને સાંભળ, કારણ કે આજ મારે એક શિવની જાત્રા અરે પરિપૂર્ણ કરવાની છે વીરા. એટલા માટે હજે આજ તારા માનને ખાતર હજે ત્રીજી અંજલિ લઈ લઉં છું વીરા. હા ભેરવસિંહ, આજ મારા રાજ્યમાં આવ્યો છો તો આનંદ મંગલ કર. વીરા, આજ તારા રાજમાં આવ્યો, અરે ત્રણ અંજલિ લીધી છે, તું પણ કસુંબાની તૈયારી કર વીરા. અરે નહીં ભાઈ ભેરવસિંહ, કારણ કે કાલ સવારે મારું રાજ તિલક થયું, આ સવારે કોઈ મોટી સભામાં અંજલિ લીધી નથી, માટે મને અંજલિની તાણ કરવામાં છે. નહીં વીરા, અરે કદાચ આ જોડો અવસર કેવો છે, આપણા ભાઈ ઘણા સમયથી ભેગા થયા છે, કદાચ તું અંજલિ નહીં લેને તો આજ મારી ભોમેશ્વર નગરીની પ્રજા અરે તારી સોનગઢની પ્રજા શું વાતો કરે વીરા. કદાચ ભાઈ માં મન ભેદ છે, એટલા માટે અંજલિ નથી લેતા, માટે હજી કહું છું અંજલિ લઈ લે વીરા. આ ભેરવસિંહ, તારી ભોમેશ્વર નગરીની પ્રજાને ખાતર એક અંજલિ લઈ લઉં છું, પણ બીજી અંજલિની તાણ ન કરતો. સવાલા બીજી અંજલિની તૈયારી કર. અરે નહીં ભેરવસિંહ, સવાલા કોઈ અંજલિ લેતો નથી, કારણ કે આપણા રાજપૂતની અંદર એક નિયમ છે, એક અંજલિ લે એટલા માટે બીજી અંજલિ લેવી પડે, માટે હજી કહું છું બીજી અંજલિ લઈ લે વીરા. હા, આ રાજપૂતના નિયમ લે ખાતર આ સબાલા બીજી અંજલિ લેવા પણ તૈયાર છે. અરે કેમ સબાલા, અરે ત્રીજી અંજલિની તૈયારી કર વીરા. અરે નહીં ભાઈ ભેરવસિંહ, સવારમાં કસુંબા વધતા જાય છે, હવે કસુંબાની તાણ કરમાં. એ સબાલા, જેમ બે અંજલિ લીધી એમ ત્રીજી અંજલિ પણ પ્રેમથી લઈ લે, કારણ કે ત્રીજી અંજલિ નો લે ને તો તારા વાલા પ્રધાનના શોખ છે. નહીં આવી એક તો શું મારા પ્રધાન માટે અનેક અંજલિ લેવા સબાલા તૈયાર છે. હા વીરા, અરે આજ તારા રાજમાં આવ્યો વીરા, અરે કેસર કસુંબા પણ લીધા છે વીરા. આજ હું ખુશી છું, અરે બહુ આનંદમાં છું, માટે જે જોયું તે માંગ લે વીરા તારા. અરે હા ભેરવસિંહ, મારા મનમાં પણ ઘણા ટાઈમથી આ વાત ચાલી રહી છે, માટે ભેરવસિંહ તારા જમણા હાથનું વચન આપ. વીરા, ભાઈમાં વાત હોય વીરા, વસનની કદાપી જરૂર ન હોય. અરે તો ભેરવસિંહ સાંભળી લેજે કે આ સવાલાને ના સુનવાની આદત નથી. જો તમે ના સુનવાની આદતમાં હોય તો મારી વાત કેવી પણ કાન ખોલીને સાંભળી લે વીરા. સાસુને સત્ય હશે ને એમાં ભેરવસિંહ હા પાડશે, એક શબ્દ જૂઠો હશે ને એમાં ભેરવસિંહ કદાપી હા નહીં પાડે વીરા. કારણ વાહ ફરે વાદળ ફરે
ઓ ફરે વાદળ ફરે ફરે નદીઓના નીર સુરા બોલે કદાપી નો ફરે માટે માગે લે મારા વીર અરે હા ભરોસી તો કાન ખોલીને સાંભળી લે તારી દીકરી અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે બરાબર છે સબાલા અને મારો ભત્રીજો પણ ઉંમર લાયક થઈ ગયો છે બરાબર છે સબાલા તો તારું શું કહેવાનું થશે તો આપણે તે બેના વેસવાળો કરી અને ભાઈઓમાંથી વ્યવહારો બનાવીએ સબાલા તારી જબાનને લગામ દે સબાલા અરે કોની સામો શબ્દ બોલાશે તને ભાનમાં નથી તને ખબર ન હોય કે ભૈરવસિંહનું દીકરીનું વ્યવસાય એક રાજપૂતના દીકરા ને હું કરી શક્યો ભૈરવસિંહનું વસન કદાપી મિથ્યા નહીં જાય સબાલા માટે જે જોયું તે બીજું માંગી લે કદાચ મારું મસ્તક માંગ્યું હોત ને તો મસ્તક દેવા પણ તૈયાર હોત કદાચ મારું રાજપાટ માંગ્યું હોત ને તો રાજપાટ દેવા પણ તૈયાર હોત પણ મારી દીકરીનું વ્યવસાય એક રાજપૂતના દીકરા ને હું કરી શક્યો છું રે નહીં નહીં ભરોસી મેં તને પહેલા પણ કીધું હતું કે આ સવાલોને ના સુનવાની આદત નથી માટે તું માની જા અરે સવાલા તો ભૈરવસિંહ હાથમાં કઈ છોડ્યો નથી તારી થઈને લડવા માટે હોશિયાર એ સવાલા અરે ભરોસી તો થઈ જા હોશિયાર તો થઈ જા હોશિયાર યાથી તિકોરી કઉને બાળીલા સાંભળો ને મારી મારે આવો મારી નાત તિકોરી એ કહુને બાળીલા સાંભળો
કેમ બેટા આ જંગલની અંદર મને બોલાવવાનું કારણ બેટા? અરે બારીના કાકા સબાલાએ વેરવાયા. અરે કેમ દીકરી? સબલે તારા પિતાશ્રીને મૃત્યુ આપ્યું છે. અરે કેમ દીકરી? તું જરા ફિકર ના કર. જા તું તારા રાજમહેલમાં જા અને આ તારા પિતાના આત્માને જરાક હું ઓળખી લઉં. કારણ સવાલાએ અત્યારે ભેરવસિંહને ઘાયલ કર્યો છે. મારી ત્રણ ઠોકરી ખાલી જાય છે. કારણ આ ભેરવસિંહને સજીવન કરવામાં ભયંકર એમ કહેવાય છે કે સારું પરિણામ નહીં આવે. પરંતુ એક દીકરીને એક ગુરુનો વચન પાઈ ગયું છે કે ગમે એમ તારા પિતાને સજીવન કરીશ માટે લાયા આત્માને લગરા પારખો. એ આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા મીરાબાઈની વાણી છે. કારણ કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મોટે. આ તારી ભ્રમણા ખોટી થઈ છે મનની અંદર કે તારી ભ્રમણાને જે લક્ષ 84 માં જાવું આ જીવને એ બહુ ભયંકર છે એમ કહેવાય છે. તો મીરાબાઈ હું કહે છે કે જો આત્માને ઓળખી લો તો ભવના ફેરા તરત મટી જવાય એવું છે. આગળ હું કીધું કે આ કોયલ અને કાગડો બે રંગે રૂપે એક જ છે. તો આ મીરાબાઈ એમ કહેવાય છે પક્ષીને તો ખાલી એક પક્ષીને તો ખાલી લીધું છે પણ આ મનુષ્યને કીધું. કારણ કે મનુષ્ય બે સરખા હોય છે. એમ કહેવાય છે કપટી હોય સારો માણસ હોય પણ એ માણસ ક્યારે પરખાય છે કે કોઈ સાસુ કરતો હોય કોઈ ખોટું કરતો હોય કે એ તો એના વાણી થકી કે ઓળખાય. એના મુખમાં કોઈ દી સારું શબ્દ ન હોય. પછી આગળ હું કહે છે મીરાબાઈ ये हंसलो ने बगलो रूप
ભવના ફેરા આ નહીં બધે એક રમેશભાઈ ભુવાની મેલડી માં 100 રૂપિયા બરભુના પારે આવે છે. બોલો રામા પીરની જય. આવા હું કીધું મીરાબાઈ ક્યાં હંસ અને બગલો એમ કહેવાય છે કે એક છે પણ એના આહાર થકી ઓળખાય. માટે ભેરવા લોય તારા હાથ મને ઓળખી અને તને સજવાન કરું છું. કોલી ગલગલતા વાલી ઊઠ ભેરવા તારી ગાલી. આહા મારી તન તન ઢોકરી ખાલી જાય છે પણ આ ભેરવાને જો સજવાન ન કરું તો હું ગુરુ ગોરખનાથ નો સેલો બાવો બાળીનાથ નહીં. ઊઠ સવારી લાકડકી ઊઠ ભેરવા હવે તારી બારી. કેમ ગુરુદેવ આજ મને સજીવન કરો ગુરુદેવ. તો આજ જે વરદાન માંગુ એ વરદાન આપવા પડશે ગુરુદેવ. ઓશ્ય ભેરવા અરે માંગવા જેવું માંગજો તારા ગુરુ પર તો શું હોય. બળકુક રોટલો છે મળે કઈક જોઈ વિચારીને માંગજે ભેરવા. મારામાં જે આપી શકાય એવું હું આપીશ ભેરવા. એમ ગુરુદેવ તો પેલા વરદાન ની અંદર એ માંગુ કે આજ સોનગઢ નો યુવરાજ સબાલો અરે મારી પાસે સર કપટ કરી અરે મને માર્યો છે. અરે કાલ સૂર્ય ઉગતાની સાથે રણતળા યુદ્ધ મેદાનમાં અરે સોનગઢ નગરી ઉજાડ કરું અરે સબાલા કોનો નાશ કરું એવો મને વરદાન આપો ગુરુદેવ. અરે અવશ્ય ભેરવી તથાસ્તુ આ વરદાન તને મંજૂર છે. અરે કેમ ગુરુદેવ અરે બીજા વરદાન ની અંદર એ માંગુ કે આજ મારું મૃત્યુ ક્યારે છે. એમ ભેરવસી તારું મૃત્યુ જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરીશ અરે તારું મૃત્યુ એના હાથે થાય છે. અને ગુરુદેવ ત્રીજા વરદાન ની અંદર જે માંગવાનું હતું એ તમે આપી દીધું છે. કારણ કે ત્રીજા વરદાન ની અંદર એ માંગવાનું હતું કે હવે ભૈરવસિંહ નહીં પણ કાલો પણ મહાકાલ ભૈરવ નામનો રાક્ષસ બનાવો ગુરુદેવ. તથાસ્તુ. અરે ગુરુદેવ અરે તમને હજે ખબર નથી કદાચ 12 ગાવ સુધી 12 ગાવ સુધી અરે પશુ પંછી મનુષ્ય જેવી જો જાત મારે દો અરે તો બીજો શિષ્ય ધારણ ક્યાંથી કરવાના. અરે સબાલા જો સબાલા હા તારી સોનગઢ ની અંદર કાલો પણ મહાકાલ હવે ભૈરવસિંહ નહીં પણ આજ ભૈરવ નામનો રાક્ષસ થઈને આવે છે.